આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સમયે મૃતકોના પરિજનોએ વ્યક્ત કર્યો હતો આક્રોશ। આપણે કહી દઈએ કે મહિલાઓનો આ વિલાપ સાંભળો, ન્યાયની માંગ સાથેની નારેબાજી સાંભળો। એક તરફ પોલીસ આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે પહોંચી હતી, રિકન્સ્ટ્રક્શન કરતી હતી બનાવનું, બીજી બાજુ મૃતકના પરિજનો આક્રોશ ઠાલવી રહ્યા છે। આ આરોપીઓએ એક યુવકની હત્યા કરી હતી। મૃતકની બહેન અને માતા મૃતકનો ફોટોગ્રાફ લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અન્ય મહિલાઓ પણ તેમની સાથે જોડાઈ હતી। યુવકના સમાજની મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ। તમામ આરોપીઓને ફાંસી આપો, જો ફાંસી ન આપી શકો તો આરોપીઓને અમારા હવાલે કરો, આવી નારેબાજી કરીને મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો। દિવાળીના દિવસે જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો અને એક મહિલા સહિત 3થી વધુ લોકોએ પાઇપ, ધોકા અને લાકડી વડે હુમલો કરી યુવકનું ઢીમ ઢાળ્યું હતું। સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે મહિલા સહિત 5 આરોપીને પકડી પાડ્યા હતા, પરંતુ એક ઘરડી માતાનો એકનો એક સહારો છીનવાઈ ગયો છે। આ હુમલામાં યુવકનું અવસાન થયું અને અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોંચી। હાલ પોલીસ પણ આ મામલે કેસને મજબૂત બનાવી રહી છે। આરોપીઓને જલ્દીમાં જલ્દી આકરી સજા મળે તેવી મૃતકના પરિવારના લોકોએ માંગણી મૂકી છે।